તો ગાઈસ સવારના 8:15 વાગી ગયા છે અને આ બાજુ મસ્ત મજાનો ગરમા ગરમ નાસ્તો રેડી થાય છે. મમ્મી હું બનાવો છો? રોટલી. સરસ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય યોગેશ્વર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નાસ્તો કોને કોને બાકી હોય? બધાને બાકી, કોઈ જાય ગઈ નથી. ઓકે જી, સરસ. ચાલો ભાઈ, તો આજે છે ને મસ્ત નાસ્તો કરીએ અને આજે જવાનું છે એક એન્ગેજમેન્ટમાં, બરાબર? મારે એકલાને જવાનું છે એટલે હવે ત્યાં જઈશું. નાસ્તો કરીને કમ્પ્લીટ કરીને આજે હેતાંશ ને પિનલ પણ આવી જવાના છે, બરાબર? આજે મામાના ઘરે લાસ્ટ ડે છે, કાલથી હતા ત્યાં, આજથી જ હતા ત્યાં. ગઈશ તો મસ્ત ગરમા ગરમ રોટલી પાપડ વિથ ગરમા ગરમ ચાય. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ. તો સવારમાં છે ને આજે તો મમ્મીને લોકો બધા ચાંદલામાં જાય છે, કેમ કે અમારે જવાનું છે પણ જયદીપ એકલા જઈ આવશે અને મારે જવાય એવું નથી એટલે હું કંઈ નથી જવાની. પણ અહીંયા બધા મમ્મી ને શ્વેતા ને બધા રેડી થઈ ગયા છે. શ્વેતાએ સાડી પહેરી લીધી છે, કાલ પાટલી પાડતી હતી. વાળ કેમ તે બાંધી દીધા ઉપરનો? ગાડી પર જાવ ને પછી ખોલ નાખશું એવું છે. હા, અને આ બાજુ મારી ઢીંગલિયું બે બેસી ગયું છે સવારમાં શાક ને ભાખરી ખાવા માટે. બે ને શાક વગર સવાર નો થાય ને શ્વેતા? થાય એટલે સવારમાં વઘારી જ નાખવાનું ગમે ઈ. ગમે ઈ ગમે ઈ. શાક જ જોઈ ફરજિયાત. જોઈ. પછી જેનું હોય એનું હાલે. શાક જોઈ. શાક હોય એટલે દિવસ મસ્ત જાય ને. એવું આને છે. અથાણું હોય ને તો ચાલી જાય પણ આને તો ન ચાલે. હા એને જો પાછું ચાટવાનું અથાણું જોઈ. ચાટવાનું એટલે કે હા, કેવું થયું ખબર કે શ્વેતાએ છે ને નથાણું ખાલી ન આપ્યું, છાશ ને બધું તૈયાર કરીને તો વાટે બેઠી. પછી કે ખાવા મળે ને તો કે મને તો અથાણું આપ ને તો હું ખાવ. અથાણું ને ભાખરી ને શાક ને છાશ ને ઉઠીને જેમ ઓલે હોસ્ટેલમાં હોય એમ ડીશું લઈ લઈને બેહીસ ગયું. અને આમ જો બધા તૈયાર થઈ ગયા છે. જય યોગેશ્વર. જય યોગેશ્વર. મમ્મી અહીંયા જો બાટિકની સાડી પહેરી લીધી છે. પપ્પા જય યોગેશ્વર. અને જયદીપ પણ રેડી થઈ ગયા છે, કેમ કે મેં ઉઠીને ફોન કરી દીધો હતો કે હવે જાગજો, તમારે જવાનું છે એટલે. તો એ પણ જાગી ગયા છે. શું નાસ્તો કરતો હોય કઈ ખબર નથી. મેં તો મસ્ત ચા ને ભાખરી ખાઈ લીધી. ચાલો હવે બાલ બચ્ચાને નવરાવીને તૈયાર કરશું અને સાચવશું, કેમ કે હું અહીંયા ઘરે છું. છોકરાઓને કોઈને હેરાન કરવા નથી લઈ જવા. નાસ્તા પાણીનો પ્રોગ્રામ છે એટલે બધા 11 વાગે ત્યાં રિટર્ન આવશે. ખોટા હું છોકરાને લઈ જઈ તો મારા બાલ બચ્ચા મારી પાસે રહેશે. એ તો રોજે છે ને એક જ ટેબ્લેટ લેવાની હતી, જે ફોલિક એસિડ જે આવે છે ને એ ટેબ્લેટ લેવાની હતી. પણ આ 5 દિવસના આરામ પ્રત્યેની ટેબ્લેટ છે ને રોજની 3 ટેબ્લેટ લેવાની થઈ ગઈ છે આપણે. તો જો રેડ વાળી જે છે ને ફોલિક એસિડ છે, વ્હાઈટ જે છે ઠંડકની છે, ઓરેન્જ જે છે ઇન્ફેક્શનની છે, અને જે પોચી જેલી જેવી દેખાય છે એ વિટામિન ડી છે. ગઈ સવારના વાગી ગયા છે 10. આદુ નીરુ ને હેતાંશ ને બધા નાઈ ધોઈ અને રેડી થઈ ગયા છે. આજે મારા આદુનો લુક કાંઈક આ રીતનો હોય. તારી હેરસ્ટાઈલ તો બતાય મને દીકરો. જો, અરે વાહ, કોને માથું વળ દીધું? કોને? ને આ બાજુ જો હેતાંશભાઈ પણ તૈયાર થઈ ગયા છે. વિડીયો કોલ આવ્યો તો ચાંદલામાં બધી મારી સિસ્ટર્સ આજે ભેગી થઈ છે, તો મસ્ત વિડીયો કોલ કરીને મને બધી વિધિ બતાવી અને અમે બધાને મળી લીધું. એટલે મને એવું ન લાગ્યું કે હું ચાંદલામાં નથી ગઈ. હમણાં કેમ કે ત્યાં નાસ્તા પાણી છે એટલે મમ્મીની લોકો હમણાં 1-1.5 કલાકમાં આવી જશે. કઈશ કેવું છું ખબર કે કોકે છે ને બેલ માર્યો તે અમને એમ કે છે ને ચાલો બધા ઘરના મેમ્બર્સ આવ્યા છે, તાર મમ્મીની બધા આવ્યા. ત્યાં તો છોકરા બધા બેલ માર્યો ને તે દોડીને ગયા. તો હું છું ઘરનો ત્રણેયનો પોપટ થઈ ગયો. આદુનો પોપટ, તું પોપટ જ બની ગઈ. ચાલ, ગ્રીન કપડા પહેરી. હીલું પોપટ નથી બની. આ ઓરેન્જ કલર નો પોપટ આવે હો. પછી કાળો કાગડો. 2 પોપટ અને એક કાગડો 3 ભેગા થશે અને ધબધબાટી બોલાવશે એટલે કેવા દાંત કાઢે. તો બપોરના 12:30 વાગી ગયા છે. બધા આવી ગયા છે સગાઈમાંથી ઘરે અને રસોઈ પણ બની ગઈ છે. આજે જમવામાં છે બટેકાનું ચીપ્સનું શાક, રોટલી અને છાશ. તો ગાઈસ બપોરના 12:30 વાગી ગયા છે. ફાઇનલી ભાઈ ઘરે પહોંચી ગયો. આ બાજુ મસ્ત રોટલી બનવાનું ચાલુ થઈ ગઈ છે અને અનેરી અહીંયા છે ને સૂઈ ગઈ છે. આજે એને મજા નથી, બરાબર? એમ ને, એને હવે બહાર આવવું હોય છે. હાલો બેટા, બહાર વહી આવો બેટા. હાલો, મમમ ખાવ હોય તો હાલો. હવે અહીં છે ને હલે એમ નથી. આજે એવું લાગે છે કે એની તબિયત પ્રમાણે છે ને દવાખાને લઈ જવું પડશે ને એવું લાગે છે. હિતેન્દ્રશાની અપોઇન્ટમેન્ટ લખાઈ નાખી છે. કેટલા વાગ્યાની છે? 3 વાગ્યાની છે ભાઈ. 3. હા ભાઈ, 2 વાગે નીકળવું પડશે કેમ કે આજે છે સન્ડે એટલે છે ને ટ્રાફિક હશે રસ્તામાં જ. એટલે જમીન કાઢવી નવરા થઈને એને લઈ જવાની છે, બરાબર છે? આ બાજુ રોટલી બનવાની ચાલુ થઈ. મમ્મી શાક છે નું હોય? ફુલાવર અને વટાણાનું શાક છે. ઓકે, સરસ. દાળ ભાત છે, બરાબર? મૂળા, કાકડી, ગાજર. સરસ. ચાલો ભાઈ, કાલે હેતાંશ ને ઘરે આવું હતું. એ કે મારે આઈફોન થી રમવું છે. મેં કીધું આંટી તને આપશે નહીં, તારે ઘરે આવવું હોય તો તું આય. પછી હા એવું છે ને. લે કેમ
આજે ઓલું ચાલુ ન હોય ને કરાવવાનું છે ઓલું. અચ્છા એવું છે સિમ કાર્ડ ચાલુ કરાવવાનું. ઓકે. બધું ટ્રાન્સફર થઈ ગયું પણ આ સન્ડે છે હા તો ચાલુ નથી ગયું. ભાઈ સન્ડે છે એટલે ફોન ચાલુ નથી ગયો. બાકી હેતાંશભાઈ કાલે ઘણી જીદ કરી હતી આવું છે. છેલ્લે પછી એને છે ને મામાનું ઘર જ પસંદ કર્યું હતું. ભાઈ હું ત્યાં જ રહું છું, નહીંતર કાલે સાંજે જ આવી જાત મમ્મી. હા જમવાનું મમ્મી કોને કોને બાકી હોય? બધાને બાકી છે. ઓકે ચાલો હું જમી લઉં. ફુલાવર વટાણાનું શાક છે, રોટલી છે, મૂળા, દાળ. સરસ, ચાલો જમી લઈએ. ગાઈસ તો સાંજના છે ને 6 વાગી ગયા છે. જમીન અને મસ્ત મજાના છોકરા બોકરાને લઈને સુઈ ગયા હતા. ઉઠ્યા અને જો હેરોશ ને બધું કર્યું અને મસ્ત સંતરા. મમ્મી એક સંતરું ખાધું બહુ ગયું હતું તો સંતરા ખાઈ હતી ને બચ્ચા પાલટી બધા છે ને જો નાસ્તો કર્યો છે તો મમ્મી બધું ઠેકાણે મૂકે છે. આ બાજુ ફ્રૂટ જ ચાલે છે, આ બાજુ ખાઈ છે બધા ચીકુ. ખાધું તને ભાઈવું બેટા? હે સંતરું ખાવું છે? સંતરું મસ્ત દાલ ખાવું હોય તો. ગઈસ તો સાંજના વાગી ગયા છે 7:30. ફાઇનલી શોપ પરથી ઘરે આવતો રહ્યો અને રસોડામાં આજે ફરીથી એવું લાગે છે કે કાઠિયાવાડી મેનુ બનવું હોય એવું. મમ્મી શું બનાવ્યું છે? મેથીની ભાજી. મેથીની ભાજી બતાવી ગયો તો રોટલા બતાવી ગયો. શેરડીનો લોટ નથી નાખ્યો, કડક કડી બનાવી છે. અચ્છા ઓકે સરસ. કોની કોની? 2 જણાની છે. ઓકે આમાં દહીં વઘારવાનું છે. દહીં વઘારવાનું છે. સરસ. અને આમાં રોટલા છે. હા આમાં દૂધ. બાંધી દીધા છે. ઓકે આમાં દૂધ છે. દૂધ છે ગાયનું. આમાં? એમાં સા. ઓકે અને આ ગોળ બરાબર છે. તો ચિંતનની ક્યાં ગયા છે? ઈ ગયા શ્રીમતમાં. ઓકે. હમણાં વહી આવશે ખાલી. અને એને લઈને ગયા છે? નહીં એની મમ્મી ઘેર મૂકતા ગયા. મારે આગળ માથું સાઈન વાડી જવું છે. કેમ? વસંત ઉત્સવ છે. ઓકે એનો કાર્યક્રમ છે એટલે આવવાનું જવાનું છે. છે? ઓકે જી હા. હા તે સીધો આવશે ન્યા. ઓકે ચાલો ગાઈસ તો હવે હેતાંશને છે ને ભાઈના મામાના ઘરેથી લાવવાનો ટાઈમ આવી ગયો છે. ભાઈ ત્યાં જમવાનું છે અને બેયને તેડીને આવીએ બરાબર અને કન્ટિન્યુ કરીએ. આમ જવો હેતાંશ ભાઈ જવો આઈફોન માં પણ ભાઈ ઊંચું જોજો ભાઈ. ઓ ભણ્યો ભાઈ. અરે મમ્મીનો ફોન છે, મમ્મીનો ફોન છે. ફોન તો સાઈડમાં છે. ઓકે ઓકે મને ફોટા પાડ્યા હોય ને મમ્મીના ઈ બતાવે છે કે મને ફોટા પાડતા આવડી ગયું. ઓકે જી ભાઈ સરસ. હું આધુને શું જોતું હોય? હું જોતું? ફોટા તમે વિડીયો ઉતારવા હતા ને. અચ્છા એવું કરે છે. અત્યારે શરમાઈ ગઈ છે હજી. ધીમે ધીમે સેટ થાય. આ હો ફોટો ભાઈ આટલો સરસ હેતાંશે પાડ્યો. મસ્ત ફોટો છે. હો ભાઈ ભાભીના ફોનમાં એને પાડી દીધો. અનેરી જોરદાર ભાઈ. તો તું વિચાર કર 17 માં ઈ કેવો પાડશે? હે પિનલ તો હોમ નહીં આવી હોય ને રાતે આને. 17 આપું કોંગ્રેચ્યુલેશન. એને હેતાંશને ઈ શોખ હતો ઓરેન્જ કલરનો જ લેવો છે. કેમ શું તું? પણ મોસ્ટલી બધા પાસે છે ને. ઓકે ઈ કે બે લઈ લે નું કે શાક હા એક આ ભાઈ વરસથી ચૂસે કાંઈ ના. આ કાંઈ કાક- વટાણા કરવાના છે. કાકડી છે. આ કઈ ભાઈ હેતાંશ ભાઈ આઈફોન થી બહુ ખુશ થઈ ગયા છે. કઈ ત્યારે છે ને એની વેલ્યુ હતી. આ તો પૈડા જ કરે કામ કરે. બતાય તો. આમ જો હું પપ્પાને કાલ કહેતી હતી આમ જો હેતાંશ. હું કે ખબર ઈ કે ફોન ઈ કે બે લઈ લીધા હોત તો એમ. એટલે મેં કીધું એવું કઈ ન. હું 16 મેં તમે 15 વાપરો, હું 16 વાપરતી તમને 17 માં. હવે 15 વાળા સીધા 18 માં આવશે. તો 16 વાળા 19 માં આવશે. સરસ ચાલો ભાઈ. 17 વાળા પાછા 21 માં આવશે. 21 માં આવશે. રાઈટ રાઈટ મોડેલ ભાઈ. તો નીકળે જ કરે પણ આપણે આપણો પૂરેપૂરો ઉપયોગ કરીને જ લેવાનો. રાઈટ. હેતાંશ ગેમો તને ફોન 3 આઈફોન લઈ. હે તો વિડિયો કોણ પછી બે ઉતારશે? માહિતીના, એક મામાનો, મામીનો, મામાનો. આઈફોન ના એપલ ની નહોતી ખબર પડતી એમ એટલે બધા આઈફોન વાળા થઈ હા ગયા. પણ બધા બ્લોગર કે નહીં એટલે આઈફોન ની જરૂર પડે. એવું થાય. ભાઈ જિંદગીનો પહેલો જ્યારે મેં આઈફોન લીધો ને તો કેટલું લાગતું બહુ આપણને. ઓલું લાગ્યું. હા. એક તો વાપરતા જ ફાવે એમ નહીં. નહીં. બે ફોન. એમ નહીં ચિંતનભાઈ, ઈ ફોન લેવો તો ત્યારે કેટલો વિચાર કર્યો તો આપણે હા. બેઠા હતા